કુતિયાણા તાલુકાના ચૌટા ગામ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષ ચૂંટણી લડેલા ઉમેદવારે ભાજપ સહિત અનેક પક્ષોના ઉમેદવારોનું સન્માન કર્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા। આ સન્માન સમારોહનું એવા વ્યક્તિએ આયોજન કર્યું હતું કે જેની અપક્ષ ઉમેદવાર તરીકે કારમી હાર થઈ હતી, પરંતુ તે હારને શિરોમાન્ય ગણી અને જે લોકો ચૂંટાયા છે એ લોકોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ પણ પક્ષમાંથી ચૂંટણી લડ્યા પછી હાર્યા હોય કે જીત્યા હોય, પ્રજાને જે કામો છે તે કરવાના હોય છે, એટલે તમામ પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો ત્યાંના તાલુકા ભાજપના ઉમેદવારો જીતેલા હતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું, તેમજ માણાવદર, ઉપલેટા અને રાણાવાવ સહિતના વિવિધ તાલુકાઓમાં જે ચૂંટણી લડી અને વિજેતા બન્યા હતા તે તમામ લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। હું રોહિત મસરીભાઈ નંદાણીયા આજરોજ ચૌટા મુકામે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જે 2026 એમાં જીતેલા અને ઉમેદવારી કરેલા ઉમેદવારોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ આયોજનની અંદર કોઈ એક પક્ષના નહીં પણ હરેક પક્ષમાં જે ચૂંટાયેલા છે અથવા તો જેને ઉમેદવારી કરે છે એવા લોકોનું સન્માન કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અને આ સન્માન કરવાનું પાછળ કારણ શું, સમારોહ પાછળનું, કેમ કે આજે જોઈએ છે તો ચૂંટણી જાય છે પછી વર્ષો સુધી રાત દિવસ રાખે છે લોકો અને સમાજ અને વિસ્તારની અંદર વિભાજન થાય છે, તો આ લાંબો સમય સુધી આ બધી વસ્તુ ના ચાલે અને સમાજ અને વિસ્તાર એક થઈ અને રહે એટલા માટે એક મંચ ઉપર હરેક પાર્ટીના લોકોનું સન્માન કરવામાં આવે એ માટે આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ સફળતાપૂર્વક આયોજન થયું છે। ઘણા બધા લોકો અને ઘણા બધા આગેવાનો આ સન્માન સમારોહમાં હાજરી આપી હતી। આભાર।